અંકલેશ્વર શહેરમાં આવેલ બસ ડેપો તેમજ ભરૂચના જીએનએફસી બસ ડેપોનું ₹14 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેની કામગીરીનું આજરોજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલ બસ ડેપોનું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવશે। ₹14 કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવનાર હતું, પણ તેઓ ન આવી શકતા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જીએનએફસી બસ ડેપોનું 266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું 1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે। જીએનએફસી બસ ડેપોની કામગીરી 11 મહિનામાં તો અંકલેશ્વર ડેપો અને વર્કશોપની કામગીરી 18 મહિનામાં પૂર્ણ થશે। ત્યાં સુધી બંને સ્થળે હંગામી ડેપો બનશે। બંને એસટી ડેપોની કાર્યકલ્પ થતાં બસ ડેપોમાં પણ લોકોને એરપોર્ટ જેવી સુવિધા પ્રાપ્ત થશે। 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે। આમાં તમામ પ્રકારની સુવિધા હશે। કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા, પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી સુવિધા, અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે, દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી રહેવાનું છે। તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ, એસટી વિભાગના અધિકારીઓ, જીએનએફસી ના અધિકારીઓ, કે જીએનએફસી પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે। એટલે આ પ્રજાના હિત માટે જે જીએનએફસી પણ આગળ આવી છે તેમને અમે આભાર માનીએ છીએ અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે। આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ।